અમદાવાદમાં બે સગીરા પર દુષ્કર્મના કેસમાં 3 આરોપીની પોલીસે ધરપકડ કરી છે। નિકોલમાં ધોરણ 9માં અભ્યાસ કરતી બે સગીરા 12 ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગે સ્કૂલ જવા નીકળી હતી। ત્યારબાદ સ્કૂલે નહીં પહોંચતા સ્કૂલના શિક્ષકે સગીરાના પરિવારને જાણ કરી। બંને સગીરાના પરિવારે પોલીસને ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી હતી। આ દરમિયાન બંને સગીરા બીજા દિવસે વહેલી સવારે નિકોલ નજીકથી મળી આવ્યા। પોલીસે સગીરાનું નિવેદન લેતા જાણ થઈ કે ત્રણેય આરોપીમાં વિવેક કશ્યપે સ્કૂલથી સગીરાનું અપહરણ કરી જુદા જુદા વિસ્તારમાં ફરવા લઈ ગયો હતો અને ત્યારબાદ મિત્ર અભય સુજિત્રાના કેફે લઈ ગયો હતો, જ્યાં સગીરા સાથે શારીરિક અડપલા કર્યા હતા। ત્યારબાદ બંને સગીરાને નિકોલની ડીમાર્ટમાં ઉતારી જતો રહ્યો હતો અને આ દરમિયાન અભય સુજિત્રા તેણે સગીરાને મેસેજ કરીને મળવાનું કહ્યું। પોતાના મિત્ર પારસ બોરડને બોલાવ્યો હતો અને આ બંને આરોપીઓ સગીરાને લલચાવી ફોસલાવી હોટલ લઈ ગયા અને દુષ્કર્મ ગુજાર્યું। ઝડપાયેલા આરોપીમાં એક આરોપી ફોટોગ્રાફીનું કામ કરે છે, જે સોશિયલ મીડિયાથી સગીરાના સંપર્કમાં આવ્યો હતો। વિવેક છે બંને સગીરાઓને એક જગ્યાએ ડીમાર્ટ મોલ પાસે ઉતારી દે છે અને ત્યારબાદ જે અભય સોજિત્રા છે અને તેનો જે મિત્ર છે પારસ, એ પારસ બંને જણા આ લોકોને રિંગ રોડ ઉપર એક હોટલમાં લઈ જાય છે અને ત્યાં આગળ તે લોકો બે અલગ અલગ રૂમમાં રહે છે અને જે સગીરાઓ છે એમની વિરુદ્ધમાં દુષ્કર્મ કરે છે। જેના આધારે જે સગીરા છે એના વાલીની ફરિયાદ લઈને ત્રણેયની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે, ત્રણેયની ધરપકડ કરવામાં આવેલી છે।